ઘડિયાળમાં 6 વાગી જ ગયા છે. હમણાં હું 15 થી 20 મિનિટમાં આવતો જઈશ બોર્ડનું પેપર આપીને. હા, પણ મને એ નથી ખબર કે મારા બાપાએ કાનનું મશીન જ નહીં પહેર્યું. મારા બાપાને તકલીફ છે કેટલાય વર્ષોથી, એ એક કાને સાંભળી જ નહીં એકતા. લાગે છે હું આવી ગયો છું. આજે તો પેપરની ઘંટડી કેમ નહીં વાગતી? પેપરમાં કઈ લોચા નહીં વાગ્યા ને? પેપરે જેટલું આરોગ્ય ઘંટડી જ વગાડતા ભૂલી ગયા. ઘંટડી વગાડ નાખી. હવે હું હોળી રમીશ. હે? લખોટી? અરે પપ્પા, લખોટી નહીં, હોળી. ગોગી? હોળી લોરી? હોળી. આ કેમ નાચે છે? આદિવાસી. અમી જાન કહા કહેતી થી? કાઈ નહીં, હોળી. અચ્છા, ગોળી. એ પપ્પા, ગોળી નહીં, હોળી. તું એ બધું મૂક. આજનું પેપર કેવું ગયું કે? આજનું પેપર? આજના પેપરના તો ભૂક્કા કાઢી નાખ્યા. હે? પેપરે તારા ભૂકા કાઢી નાખ્યા? અરે પેપરે મારા ભૂક્કા નહીં કાઢ્યા, મેં પેપરના ભૂક્કા કાઢી નાખ્યા. અને એમાં પાછી તારે હોળી રમવી છે? અરે બાપા, મારે હોળી નહીં ગોળી રમવી છે. ગોળી? અરે ગોળી તો કઈ રમવાની વસ્તુ છે બેટા. આ ડોહો મારું પાછું મગજ ખાય. બેટા, બોર્ડની એક્ઝામ તો બીજી વાર બી આવે. તારે એક કામ કર, ગોળી જ ખાવી હોય ને તો તું પેરાસિટામોલ ખાઈ લે. અરે બસ કરો. શું? બસમાં જઈને તારે ગોળી ખાવી છે? પણ તારે બસમાં જઈને કેમ ગોળી ખાવી છે? બસ. હવે તારે બે બસમાં જઈને ગોળી ખાવી છે. એટલે અડધી ગોળી આ બસમાં અડધી ગોળી આ બસમાં જઈને ખાવી છે. પણ કેમ આમ કરવું છે? બે યાર, ખોટા ટાઈમે આ બેરો મને ભટકાઈ ગયો છે. હે? બેરો? આ તરત સંભળાઈ ગયું. જરા ફરી બોલતો એકવાર. એ મમ્મી, ત્યાંની જોડે 20 વર્ષ કેવી રીતે કાઢ્યા? આ ક્યાં ગેપ થઈ ગયો? સાલો ડોહો પોતે તો કાનનું મશીન નાખે ને મારી પથારી ચીકતો હતો. દિવ્યાને ફોન કરી દે, હોળીના શું સીન છે? હેલો. એટલે દિવ્યા, હોળીનું શું છે હવે? શું હોળી? તારો બાપ વાંચવાનું કર, પેપર હે. મારા બાપા પણ રૂમમાં પૂરતી તો કે હા બીજી વાંચતો રહેજે. શું હોળી નહીં રમવી? અરે એક્ઝામ તો પાછી જૂનમાં આવશે. તો શું જૂનમાં? એક્ઝામ જૂનમાં નું આવે મારો ભાઈ. હોળી તો સીધી આવતા વર્ષે માર્ચમાં આવશે. વાંચવા દે શાંતિથી. હોળી બોળી નથી રમવાની આપણે. એટલે તને તારા થવાવાળા બૈરા ના અમો. હવે હમનું આપતો બીજી વાર. હોળી તો રમવી પડે. એ નથી મારે બૈરું આઈનું. જ્યારે ત્યારે આવશે તો ખરી ને બિચારી. હા, હોળી તો રમવી જ પડશે. હા, આવી જઈ ચાલ રમવા હાટું બસ. ઉભો રહો, કોનો ફોન આવે છે? દિવ્યા, પેલા બાયલાનો ફોન આવે છે. લે લે લે, લાઈનમાં લે ને. હેલો રીતમ. શું કરે મારું દીકુ? એ હૌસી. ચાલ આઈએમપી જ મોકલ લે. મેં મોકલ્યા રે કાલે. જો, એક તો જાંબલી કલર, બીજો લાલ કલર અને ચોથો પીળો કલર, શું બોલે છે? અને પાંચમા પત્તામાંથી લીલો કલર લઈ લેજે. શિવરાત્રી હોય ગઈ છે ભાઈ. પીન બેઠો છે. એટલે ભૂલી ગયો, લે હોળી આવે છે. આ ના હોળી થોડી રમવાની હોય, બોર્ડની એક્ઝામ આવે છે. એક્ઝામ તૈયારી નહીં કરવાની? લાગે બિલાડીને બચ્ચું બી ગયું. બસ હો બસ. મરદનું ફાડ્યું ચૂન કે. હા તો આવી જજે, બીજું તો હું. કાલ બોલાય દો, બાકાચીકી બોલાય દો, જોઈ લેજો. હા તો વાંધો નહીં, તૈયાર રહેજે. હા તો આવી જજે, કાલ સવારે જોઈ લેવું તું કેવી બાકા ચીકી બોલાવે છે. આઈ જોઈ લેવું મરદનું ફાડ્યું કોણ છે ને. હા, મળીએ હો ને કાલે મળીએ. એમ તો કહી દીધું હવે. The next day. આઈપીએલ માં કોહલીઓ વધારે છક્કા માર્યા. ઓ બાપરે, અરે યાર આ મશીન બહુ કાનમાં વાગે છે. તો હોળી રમવાની બહુ મજા આવશે. સૌથી પહેલા તો પેલા બાયલાને કલર લગાવો. ઓ ભાઈ, ક્યાં નીકળો આજે? બોર્ડનું પેપર નહીં હો આજ તારું. હા પપ્પા, મને ખબર છે, હું હોળી રમવા જાઉં છું. બોર્ડનું પેપર દેવા નહીં જતો. હે? ગોળી? હજી લગી ગોળી નહીં ભૂલ્યો? અરે બેટા ભૂલી જા ને યાર. અરે પપ્પા, ગોળી નહીં, હોળી રમવા જાઉં છું. અરે બેટા ગોળીને ભૂલી જા ને હવે. આ ડોહાએ પાછું કાનમાં નહીં પહેર્યું. આ ડોહો હવે મારી પાછી પથારી જીકશે. તમને કંટ્રોલ આવશે ને? વહેલું પૂરું કરી નાખ્યું. અરે બેટા ના પાડ ને હા પાડ દે ને હવે. હા પપ્પા, ભૂલી ગયો. બેટા ના નહીં, હા પાડ હા. અરે હાથ પાડી, મેં ના નહીં પાડી. અરે બેટા ના પાડ ને હા પાડ દે ને હવે. અરે યાર, હે? આ ગાયબ થઈ ગયો. હાલો ડોહો, હાલો લોહી પી ગયો તો અંદર. હવે હું હોળી રમવા જઈશ શાંતિથી. હવે હોળી રમવાની મજા આવશે. કલર છે ને અહીંયા હંતાડે, મમ્મીને ખબર હતી. ચલો હોળી રમવા જઈએ. આજે તો પેલા બાયલાના જ કલર લગાવો છે. ચલો આજે હોળી આવી રહી છે. હોળી ઉપર સુવિચાર લખીએ, પણ પેન તો ઘરે રહી ગઈ. હવે ઘરે લેવા જવું પડશે. સોસાયટીના સેક્રેટરીથી બચીને રહેવું પડશે.
હા બે યાર ક્યાં ભટકાઈ ગયા. નમસ્કાર. નમસ્કાર. ઉચ્ચ કોટીના નીચ બાળકો ક્યાં જઈ રહ્યા છો? શું લાગે તમને હું ક્યાં જતો હોઈશ? મને તો એવું લાગે છે કે તું કચરો વીણવા જઈ રહ્યો છે. કચરો વીણવા નહીં જતો. આજે શું છે? મને તો દિવસ લાગે છે. તને શું લાગે છે? અરે આજે દિવસમાં શું છે? આજના દિવસે શું છે તું જ કહી દે ને શું છે આજે. હોળી. તો શું? તો રમવાની હોય. હા તો હવે ક્યાં રમવા જાવ છો તમે? આટલી સુંદર સોસાયટી મૂકીને હું કે હોળી રમવા જઈ શકું તો હું જાઉં હોળી રમવા. ભાઈ ઉભા રહો. સોસાયટીના નિયમો તો જાણો છો ને કે એ બી મારે હજી તમને ફરીથી યાદ કરાવવા પડશે. કાંઈ નહીં હાલો સંભળાઈ ગયો ને. નિયમ નંબર 1, જળ એ જ જીવન છે એટલે પાણીનો બગાડ કરવો નહીં. શું થયું તમારા નિયમનું? બાળકો છે થોડો બગાડ કરશે. નિયમ નંબર 2, કલરનો ઉપયોગ કરવો નહીં. માર જોડે જ કલર હતા અત્યારે લગીન. આ બધા જોડે કલર આવી ગયા. અરે બાળકો છે ચલો એમાં થોડું લિબરલ જવા દઈએ આપણે. નિયમ નંબર 3, ફુગ્ગાઓનો ઉપયોગ કરવો નહીં. હા બચી ગયો. તમારા નિયમ ઉપર તો પાણી ફરી વળ્યું. ક્યાંથી આવ્યો આ ફુગ્ગો? તો હવે હું જાઉં હો. નિયમ નંબર 4, છોકરાઓએ છોકરીઓ સાથે હોળી રમવી નહીં. આ નિયમ નથી પોસાતો સેક્રેટરી સાહેબ. હું જાઉં. આ ક્યાં ગાયબ થઈ ગયો? બપોર પાડી દીધી હાળા સેક્રેટરીએ. હાળો આવે ને ત્યારે મારું લોહી જ પી જાય. તો ઘરે બાપો અહીંયા સેક્રેટરી. હવે મારે હોળી રમવી છે. કોને ગોતું સૌથી પેલા? હા દિવ્ય ને બાપ લઈ બસ કરો ભાઈ. હા બસ કરી દીધું. ચલો હવે કોણ બાકી રહ્યું લિસ્ટમાં? દિવ્ય બાકી રહ્યો. દિવ્ય બાકી. ચલો હા ચલો હોળી હે એની માને ફુગો રહ્યો ને આજ તો કોઈકના માથા ઉપર મારવો. દિવ્ય. ચલો હેપી હોલી. હેપી હોળી. ઉભારો બાયલો તો રહી જ ગયો આપણે કલર લગાવવામાં. હાલો ફટાફટ હાલો. હા હવે આવું છું. શું છે હોળી? એ તો આગલા વર્ષે નહીં. એ વરસવાળી નીચે ઉતર. કાલ તો બહુ બોલતો તો વિડીયો કોલમાં. હા હવે હું બોલતો તો ડાકાજી કી બોલે દેશ નીચે આય હાલ. હાલ આવી જા. હા હવે આવું છું. હમ બાકી જી બોલાવા આયો. છોકરાઓ હોળી રમે છે. ક્યાંથી આ છોકરાઓ હોળી રમવા મળ્યા? 1 સેકન્ડ. છોકરાઓ અહીંયા હોળી રમવા નથી. ચલો છોકરાઓ અહીંયા હોળી રમવા નથી. સેક્રેટરી ભાગો. સેક્રેટરી ભાગી ગયા બધાય. હાસ હવે શાંતિ. કલર લગાવી દીધા. હાલો હવે ધોવાય એને નીકળવાના કલર બધા. હવે નીકળી જાઓ જોઈએ કલર. આઈડિયા. કેમ નીકળતો નહીં? કેસરી કલર થઈ ગયો. કાઈ નહીં.